અમરેલીના બગાસરાના ઘંટિયાણ ગામે સિંહના હુમલામાં બાળકના મૃત્યુના બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય અંતર્ગત ₹10 લાખની સહાય આપવામાં આવી છે। ગત 11 જૂને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 7 વર્ષીય બાળકનું સિંહના હુમલામાં મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે રાજ્ય સરકારની સહાય યોજના હેઠળ પ્રાંત અધિકારી કેવી નંદા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર JN વાળાના હસ્તે બાળકના પિતાને ₹10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગામના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। હાલ ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવ રેન્જ આ ઘટના બની હતી બગસરાની બાજુમાં આવેલ ઘંટિયાણ ગામના રેવન્યુ વિસ્તારમાં। તારીખ 11ની આસપાસ ઘંટિયાણ ગામના સરપંચશ્રીની વાડીએ ભાગ્યું રાખી અને ખેતી કરતા દિનેશભાઈના દીકરા જે સાંજના સમયે કુદરતી હાજતે ગયેલ અને ત્યાં વન્ય પ્રાણી દ્વારા એમને ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ બાળકનું અવસાન થતાં સરકારશ્રીના જે ધારાધોરણ અને નિયમ મુજબ વન્ય પ્રાણી દ્વારા જો કોઈ માનવ મૃત્યુ થાય તો એને સરકાર તરફથી ₹10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। અને આજરોજ અમે તારીખ 18ના રોજ તારીખ 11ના રોજ જે બનાવ બનેલ હતો જેમાં વન્ય પ્રાણી દ્વારા એક બાળકનું મૃત્યુ પામેલ હતું, એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખનો ચેક મરણ જનારના પિતાને અત્રેની કચેરીએ વન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે।